બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર સહિતની નગરપાલિકાઓ તેમજ બાકી રહેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનું રણસીંગું ફૂંકાઈ ગયું છે। ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત અંતે થઈ ચૂકી છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ડીસા અને પાલનપુર જેવી મહત્વની નગરપાલિકાઓની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આગામી 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થશે, જે 13 એપ્રિલ સુધી ચાલશે। ઉમેદવારો પાસે પોતાના ફોર્મ પરત ખેંચવા માટે 15 એપ્રિલ સુધીનો સમય રહેશે। ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। આ હાઈ વોલ્ટેજ જંગ માટે 26 એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા યોજાશે, જેમાં જિલ્લાના લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક સરકારની પસંદગી કરશે। મતદાન પૂર્ણ થયા બાદ માત્ર 2 જ દિવસમાં એટલે કે 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે। ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે। રાજકીય પક્ષોમાં પણ ટિકિટ મેળવવા માટેના મુરતિયાઓએ દોડધામ શરૂ કરી દીધી છે, કારણ કે આ ચૂંટણી આગામી રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વની સાબિત થવાની છે। ખાસ કરીને ડીસા અને પાલનપુર જેવા શહેરી વિસ્તારોમાં વિકાસના મુદ્દે આ વખતે જંગ જામવાની પૂરેપૂરી શક્યતા છે। તંત્ર દ્વારા મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને સંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ પણ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાતા જ રાજકીય પક્ષો એક્શન મૂડમાં આવી ગયા છે। હવે જોવાનું એ રહેશે કે 28 એપ્રિલના રોજ જનતા કોના શિરે વિજયનો તાજ પહેરાવે છે અને કોના સુપડા સાફ થાય છે।